નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ જોઈ રહ્યા છો નીતિશ એક્સપ્લોરર યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે. તો આજનો આ નવો વિડીયો તમારા કોમેન્ટ મુજબ આપણે દ્વારકા નગરીના અલગ અલગ લોકેશનના વિડીયો શૂટ કરવાના છે. સાથે તમને ભક્તિમય અને આનંદમય એવું વાતાવરણ અને એવા સુંદર સ્થળોનું તમારે આજે વિઝિટ કરાવવાના છે. અમે આ વિડીયો તમારા માટે ખાસ લઈને આવ્યા છે. સ્પેશિયલ કમેન્ટ હતી કે દ્વારકા નગરીનો વિડીયો શૂટ કરો તો અમને કહેજો. તો સ્પેશિયલી અમારી ટીમ દ્વારકા નગરી લોકેશનમાં વિઝિટ કરવા માટે આજે જઈ રહી છે. સાથે હું તમને અમારા પૂરા પ્રવાસની જર્ની હું તમને વિડીયોમાં બતાવવાનો છું. રૂમનું ભાડું છે, ક્યાં જમવાનું છે, કેવા સ્થળો છે, ક્યાંથી કેટલા કિલોમીટર છે અંતરમાં, એ બધું જ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. તો પ્લીઝ મારા વિડીયોને જોજો અને લાઈક કરજો, કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવે તો બીજા મિત્રોને પણ તમે શેર કરજો, જેથી કરીને જ્યાં અમને દ્વારકા પ્રવાસ કરવો છે તે પણ આગળ સારા બજેટની અંદર, ઓછા ખર્ચની અંદર પ્રવાસ કરી શકે છે. તો જતાં પહેલાં આપણે શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ હું તમને બધું વિડીયોની અંદર પૂરું ડિટેલ્સ કહેવાનો છું. તો એ વસ્તુને ફોલો કરજો. તો મળીએ છીએ આગળના પ્રોસેસ. તો ગાઈઝ ફાઇનલી આપણી ગાડી સાફ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે અંદર બહારથી આપણી ગાડી પહેલાં સાફ કરી દીધી છે. સાથે હવે આપણે જોઈશું ગાડીમાં કુલન્ટ, બ્રેક ઓઇલ અને ટાયરની હવા વગેરે બધું ચેક કરી લઈશું. હંમેશા લોંગ ગાડી જતી વખતે આપણે હંમેશા ગાડીનું કુલન્ટ એકવાર ચેક કરવાનું છે, જેથી વચ્ચે રસ્તાઓમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. કુલન્ટ એકદમ ઓકે છે અને ફરીથી આપણે લોક કરી દઈશું. તો કુલન્ટ આટલું આપણે હોવું જોઈએ ફૂલની અંદર. બ્રેક ઓઇલ પણ આપણે જોઈ શકો છો કે ઇટ્સ ઓકે છે. ગેસ આપણી પાસે નથી એટલે આપણે ગેસ ફિલ કરાવીશું. સાથે એન્જિનની અંદર એકવાર નજર મારી દઈશું કે કોઈ વાયર ક્રેક છે કે નથી. ત્યારબાદ આપણે ક્લોઝ કરીશું. તો મિત્રો, આપણે જઈ રહ્યા છે ત્યારે ગાડીમાં ગેસ ભરાવવા માટે અને સાથે થોડું પેટ્રોલ રાખવા માટે. ત્યાં ગેસ પંપ મળવું મુશ્કેલ છે, એટલે ઘણી બધી જગ્યા પર આપણને ગેસ નથી મળી રહ્યો. તો એટલે આપણે જઈશું અત્યારે ગેસ ભરાવવા માટે અને સાથે થોડું પેટ્રોલ પણ ભરાવી દઈશું. તો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગેસ ભરાવવા, સાથે ટાયરનું હવા ચેક વગેરે કરાવી દઈશું. અને અત્યારે કયા ગેસ પંપ પર જઈ રહ્યા છે પ્લીઝ, જો વડોદરાથી તમે વિડીયો જોતા હોય તો કમેન્ટમાં લખજો આ લોકેશનનું નામ. तो गाइस, हमने जाने से पहले थोड़ी पानी पूरी लेके आए हैं और अब थोड़ा नाश्ता करेंगे. बाद में हम जाएंगे द्वारका के लिए. तो आपको भी पानी पूरी खानी है तो आ जाइए हमारे घर. और हमारा वीडियो कैसा लग रहा है प्लीज़ लाइक, शेयर और कमेंट करिए. देख सकते हो कितनी सारी पानी पूरी ली है. तो गाइज, हमने फाइनली पैकिंग कर दी है. हमारा ज़रूरत का सामान हमने यहाँ बैग में पैक कर दिया है. मोबाइल, चार्जर्स वगैरह सब कुछ रख दिया है. और 2 दिन का ट्रैवल टूर रहने वाला है, इसीलिए 2 दिन का सामान हमने पूरी मात्रा में ले लिया है. साथ में थोड़ा नाश्ता हल्का सा ले लिया है. अभी हम जाएंगे करीबन 9 बजे यहाँ से निकलेंगे. तो कल सुबह मॉर्निंग 6 या 7 बजे तक पहुँचने की आशा है. और पूरी जर्नी आपको मैं दिखाने वाला हूँ पूरी वीडियो में, कि हम कहाँ रुकते हैं, कहाँ खाते हैं. तो सब कुछ मैं आपको वीडियो में दिखाने वाला हूँ. तो बने रहे हमारे वीडियो के साथ. वीडियो को लाइक, शेयर और कमेंट करना मत भूलिए. तो गाइस, हम जा रहे हैं अभी द्वारकाधीश और देख सकते हो हमारे साथ पूरी पब्लिक आ चुकी है. हमारे साथ देखो, देख सकते हो हमारे साथ मेहुल, संजू, पायल, तेजल आ चुकी है. और इस तरफ हम बैठने लगे हैं अभी. तो अभी 5-10 मिनट में हम भी निकलेंगे. तो अभी सब पैकिंग वगैरह हो गया है. तो चलो गाइस, मिलते हैं, पूरी टूर की जर्नी कराते हैं आपको. મેહુલ, સંજુ, આ બાજુ જો વિડીયોમાં
ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અમે પહોંચી ગયા છે જામનગરથી આગળની સાઈડ અને અત્યારે પહોંચ્યા છે દ્વારકાની નજીક. દ્વારકા અત્યારે 60 કિલોમીટર અમારાથી દૂર છે. અમે આખી રાત ગાડી ચલાવીને અત્યારે પહોંચી રહ્યા છે. તમે જોઈ શકો છો કે મારી પાછળ અત્યારે સનરાઈઝ થઈ રહ્યો છે, જેનો વ્યૂ તમને થોડી વારમાં જ બતાવવાનો છું. અને અમે જોઈ રહ્યા છીએ પવનચક્કી. બધાએ પવનચક્કી તો જોઈ છે કે નહીં ખ્યાલ નથી, પણ હું તમને આજે નજીકથી બતાવવાનો છું. તો બન્યા રહો મારા વિડીયો સાથે. તો ગાઈઝ ફાઇનલી અમે અત્યારે થોડા ફ્રેશ થવા માટે નીચે ઉતર્યા છે અને તમે જોઈ શકો છો કે અમારી પાછળ બિલકુલ ઉપરની સાઈડ પર ખૂબ વિશાળકાય પવનચક્કી છે, જેને હું તમને નજીકથી બતાવવાનો છું. તો સવારની આ મજા ખૂબ જ અલગ છે. તો ગાઈઝ અમે પહોંચી ગયા છે દ્વારકા નજીક અને અમે અત્યારે ગાડીને હોલ્ડ કરવા માટે થોડી વાર ઊભી રાખી છે. સાથે અમને નજીકમાં કંઈક લાગ્યું કે કંઈક જોવા જેવું છે, તો અમારી ટીમ અમે આવ્યા છે જોવા માટે. હું તમને પણ બતાવવાનો છું, તમે પણ વિડીયોમાં જુઓ કે આ શું છે. કોમેન્ટમાં લખજો કે આ શું બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો કે અહીંયા વિશાળકાય પવનચક્કી છે. તમે આનો ઉપયોગ જાણતા હશો? જો જાણતા હોય તો કમેન્ટમાં યસ કરજો. આ પવનચક્કી છે, ખૂબ વિશાળકાય છે. દ્વારકા એરિયાની આસપાસના ગામડાઓમાં આવા પવનચક્કીના સ્ત્રોત લગાવવામાં આવે છે, જેથી કરીને ગામડાઓ વિસ્તારની અંદર જો વીજળીનો પુરવઠો પૂરો પાડવા માટે પવનચક્કીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તમે જોઈ શકો છો કે પવનચક્કી જે ગોલ ગોલ ફરે છે ત્યાંથી એની ઉર્જા પ્રાપ્ત થાય છે. ત્યાં કન્વર્ટર મૂકેલા હોય છે, પછી એ કન્વર્ટરથી ત્યાં ડીપીની અંદર, ત્યાં વાયર સબ સ્ટેશનની અંદર એનો કરંટ જમા થાય છે અને ત્યાંથી અલગ અલગ વિસ્તારના ગામડાઓમાં એ વીજળી કરંટ પહોંચે છે. તો તમને જો આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમે જોઈ પવનચક્કી કેટલી વિશાળકાય છે. અમે વિચાર કરી રહ્યા છીએ કે અમારા ગામડામાં પણ એક પવનચક્કી આવી લગાવી દઈએ, જેથી કરીને ઉર્જાનો સ્ત્રોત જે વારા ઘડીએ લાઇટ જતી રહે છે તો એનું નિરાકરણ આવી જાય. તમારું શું કહેવું છે કમેન્ટમાં પ્લીઝ કહેજો. અને જ્યાં અમારા ગામથી, અમારા શહેરથી લોકો જોતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે. જોઈ શકો છો અમારા કેમેરામેન છે, સાથે સ્ક્રિપ્ટ રાઇટર છે. અમે અત્યારે દ્વારકા દર્શન માટે આવ્યા છે, તો તમને પૂરો દ્વારકાનો વિડીયો બતાવવાના છે આવનારા સમયની અંદર. તો બન્યા રહો અમારા વિડીયો સાથે. તો ગાઈસ આપણે ફરીથી હવે દ્વારકાના સફરે નીકળી પડીશું. જસ્ટ 5-10 મિનિટ માટે આપણે બ્રેક લીધો હતો અને પૂરી રાત આપણે ડ્રાઇવિંગ કર્યા પછી અત્યારે ગાડી સ્ટોપ કરી છે, તમે જોઈ શકો છો. અને અત્યારે બહારનો જે વ્યૂ છે, મારી પાછળ જે સનરાઈઝ થઈ રહ્યો છે, બહુ જ મસ્ત છે. જો આવા જ વિડીયોને જોવા ઈચ્છતા હોવ તો પ્લીઝ વિડીયોમાં કમેન્ટ કરજો, લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ગાઈસ આજે હું તમને એક અલગ જ જગ્યા બતાવવાનો છું. દ્વારકાની પહેલાં આવે છે આ જગ્યા. તમે કદાચ જોઈ ના હોય તો આજે તમને આ વિડીયો બતાવવાનો છું. દ્વારકાથી પહેલાં 25 કિલોમીટર પહેલાં આ જગ્યા આવે છે, જેનો હું તમને વિડીયો બતાવું છું. દ્વારકા પહેલાં 25 કિલોમીટર પહેલાં આ જગ્યા પડે છે, જ્યાં જૂની મઢી તરીકે ઓળખાય છે. અહીંયા એક લોકેશન છે, ખૂબ જ બહુ જ મસ્ત છે. હું તમને વિડીયોમાં બતાવું છું, તમે કોમેન્ટમાં કરજો કે તમને આ લોકેશન ગમે છે કે નહીં. તો આપણે જઈ રહ્યા છીએ જૂની મઢી પાસે. દ્વારકાથી પહેલાં 25 કિલોમીટર આગળ છે આ લોકેશન. હાઇડન લોકેશન છે, તમે જોઈ શકો છો. તમને દુબઈ આવ્યા હોય એવું ફીલ થશે. અમારા નેના ભૂલકાઓ હેલો બોલો. હેલો. બહારની સફર પહેલાં લોકેશનથી સ્ટાર્ટ કરી છે. તમે પણ જોઈ શકશો કે દુબઈ જેવો નજારો જોવા મળી રહ્યો છે. તો ગાઈઝ અમે આવી ગયા છે મિની દુબઈમાં. તમે જોઈ શકો છો કે અહીંયા અમારા સાથે ઘણા બધા સાથી મિત્રો પણ આવી ગયા છે. અમે આજે આ નવા લોકેશનને તમારે એક્સપ્લોર કરવાના છે. જોઈ શકો છો અમારી પાછળ બધા નવા મેમ્બર્સ જોડાઈ ગયા છે.
તમને આજે હું દરિયાનો લુક બતાવવાનો છું વિશાળ માત્રામાં. જોઈ શકશો કે આવું લોકેશન તમે ક્યારે પણ નહીં જોયું હોય. આ જે લોકેશન છે બહુ જ મસ્ત છે. તમે પણ આવો. જોઈ શકો છો કે મારી પાછળ એક્ઝેક્ટ વોકિંગ ડિસ્ટન્સમાં પૂરો સમુદ્ર છે. જોઈ શકો છો. આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે અમારી ફેમિલી પૂરું આવ્યું છે અહીંયા દ્વારકા, બેટ દ્વારકા પર આવ્યા. તમને બધાને હાઈ કરી રહ્યા છે. તો ગાઈસ, દ્વારકામાં ખૂબ જ ભીડ હોવાથી આપણને રૂમ મળી ન હતી, જેથી અમે ભડકેશ્વર મહાદેવ પાસે જઈને અમે ચા નાસ્તો કર્યો ને તમે પણ જુઓ આ નજારો. बोड़ी क्या बोलना चाहोगी? मजा आ रही है हैं? તો મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ નવા બ્લોગની અંદર.